हमारा राजकीय આગેવાનોએ સન્માન કરવું જોઈએ પણ જ્યારે શૈક્ષણિક આવા કામો હોય ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા એ બદલ હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે ત્યાં વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન હતા એટલે આમ તો મારે વહેલું આવવાનું હતું એટલે સમૂહ લગ્ન ત્યાં કોતરવાડા અમારા ગામમાં જ હતા એટલે પતાવીને પણ બીજા પ્રતિષ્ઠાઓના પ્રોગ્રામ આજે કેન્સલ કરી નાખ્યા। आज तो तमे आटली मोटी संख्या में छो पण खाली 20-25 का 30 जणा होत तो धाणेरा आज आ लाइब्रेरी नहोतुं एटला माटे करीने आवવાનું હતું। એ વર્તમાન સમયની માંગ છે અને વર્તમાન સમયની માંગ એ કે આમ તો ઠાકોરો હોય એસસી એસટી ઓબીસી તમામ સમાજો હોય એમાં જે સમાજોમાં શિક્ષણ ઓછું છે એ તમામ સમાજો आम तो रूपाभाई 84 નું ખાતું ગણાય। आम तो ओबीसी में तमे आवो पण शिक्षण में 50 में तमे ना आवो। ठाकोर होय देवी होय बीजा नाना नाना एससी समाज आ समाजोना 84 નું ખાતું ગણાય एमां तमाम देवी देवताओं आई गई। आशापुरा चामुंडा माता अंबा माता मेलडी माता सती माता बधी 84 નું ખાતામાં બધા આવી ગયા પણ એમાં હજી બે દેવીઓ આપણે લાવવાની બાકી છે, એક સરસ્વતી ને એક લક્ષ્મી। આ બે દેવીઓનો હજી અભાવ મોટા પ્રમાણમાં બાકી છે અને જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીને આવવું જ પડે। બે બાકી બેન પડી છે એટલે સરસ્વતી હોય એટલે શિક્ષણ આવે, શિક્ષણ આવે એટલે સમજણ આવે, સમજણ હોય એટલે ધંધા રોજગાર હોય, ખેતીવાડી હોય, નોકરી હોય, આ તમામ મગજ ચાલતું થાય ને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માટેની જે આપણી શક્તિ છે એ શક્તિ વધુ પડતી કામે લાગે। અને એટલા માટે આપ સૌને હું વિનંતી કરું છું કે બધી દેવીઓ એ આપણા માતા ઉપર છે, શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધા હોવી જોઈએ, આસ્થા હોવી જોઈએ પણ એની સાથે સાથે જેમ યુગ પરિવર્તિત થાય એમ જે આપણી રહેણીકહેણી છે અને સંસાધનો ઉપર પ્રભુત્વ પામવા માટેના સંસાધનો પણ પરિવર્તિત થાય છે અને એટલા માટે કરીને એક યુગ હતો કે એ ટાઈમે સીમિત બધાની જરૂરિયાતો હતી અને સીમિત જરૂરિયાતોના કારણે ઓછી આવક હોતી તો પણ આપણે પોતાનું ગુજરાન ચલાવી શકતા। આખો યુગ પરિવર્તિત થયો છે અને આ 21મી સદી એ જ્ઞાનની ને ટેકનોલોજીની સદી છે કે જેની પાસે જ્ઞાન અને ભણતર હશે, દિશા હશે અને તો જ એ માણસ દુનિયા સામે ટકી રહેશે। એક યુગ હતો પહેલો કે પણ કોઈ પણ ક્ષેત્રની અંદર જેને પ્રભુત્વ જમાવવું છે, જેના ઉપર રાજ કરવું છે એ પહેલા રાજા રજવાડાઓમાં જેને ગરીબ જે રાજા હોય અને રાજાના દીકરો વારસામાં રાજા બની ગયો। લોકશાહી આવી એટલે જેની પાસે માતા ઘણા હોય એ જ રાજા બને અને કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રભુત્વ માટે કરીને જ્યારે પ્રભુત્વ માટેના પણ અલગ અલગ જેમ પરિવર્તિત સમય થયો એની સાથે સંસાધનો બદલાણા। પહેલા પ્રભુત્વ જમાવવા માટે કોઈ મોટો પહેલવાન હોય, આમ શરીરમાં શારીરિક તાકાતવાળો હોય અને એની પાસે ટીમ પણ મજબૂત હોય કે જે બીજાનો મુકાબલો કરી કે છે। રાજા રજવાડામાં એ યુદ્ધ કરીને રાજ મેળવવાનું હતું અને યુદ્ધના લડવૈયા જેની પાસે મજબૂત હોય એનું રાજ ચાલતું। એ જમાનો પણ જતો રહ્યો। એના પછી જે કહેવાય આપણે હથિયારોનો જમાનો આવ્યો કે જેની પાસે હથિયારો, જેની પાસે રિવોલ્વર હોય, બંદૂક હોય, તોપું હોય, તમામ સંસાધનો હોય તો ગમે એટલો પહેલવાન હોય, ગમે એટલો લશ્કરનો તાકાતવાળો હોય અને ગમે એટલો એની શારીરિક તાકાત હોય પણ બંદૂક આગળ ના ચાલે। એટલે એ પછી એક એનો જમાનો આવ્યો કે જે સંસાધનો માટે પ્રભુત્વમાં રાજ કરવા માટે એ ટેકનોલોજીનો આવ્યો, સંસાધનો કે જે હથિયારોનો જમાનો આવ્યો એ પણ હવે નથી રહ્યો। એના પછી સમય પરિવર્તિત થયો એટલે જેની પાસે ઘણા પૈસા હોય અને જે કરોડોપતિ અબજોપતિ હોય એ બીજા સમાજો અન્યને ખરીદીને કે એના પર પ્રભાવ જમાવીને કે એની ઇમોશનલ લાગણી કરીને એ બધા ઉપર રાજ કરે। આજે પૈસાનો પણ જમાનો નથી
આ જમાનો છે ટેકનોલોજીનો. જો ખોટો આપણે કોઈ પણ સમાજનો, દલિત સમાજનો કે એસસી સમાજનો કે એસટી સમાજનો કે ઓબીસી સમાજનો, રૂપાભાઈ કોઈ કલેક્ટર કે ડીએસપી હોય તો એની પાસે બારી ચીઠી લખવી પડે, અને કલેક્ટર ડીએસપી હોય તો ઓલો હથિયારા વાળો એના કને આવે, ઓલો પૈસા વાળો એની જોડે આવે, અને બહુમત તાકાત વાળો પણ એના કને આવે. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે અત્યારે 21મી સદી એ ટેકનોલોજીની જ્ઞાનની સદી છે. તમારી પાસે ભણતર હશે, દિશા હશે, તો તમે તમામ ક્ષેત્રો પર પ્રભુત્વ જમાવીને જે તમારે કાર્યક્ષેત્ર એટલે જે તમારી જીવનશૈલી છે એમાં મોટા પ્રમાણમાં તમે સુધારો લાવી શકશો. એટલે આપણી પાસે ભલે પૈસા ના હોય, આપણી પાસે ભલે હથિયાર ના હોય, આપણી પાસે ભલે બવડાવની તાકાત ના હોય, પણ આપણી પાસે શિક્ષણ એ તમામ હવે સુવિધાઓ તમામ સમાજોની અંદર થઈ ગઈ છે. અને આપણા સમાજમાં પણ શિક્ષણની જ્યાં તૂટી છે, ક્યાં ખોટ છે એ પૂરી કરવા માટેના પ્રયત્નો કરવો. અને એક વિનંતી કરું છું કે મેં 84 નું ખાતું કીધું ને એમાં થોડુંક ગંભીરતા લેજો. જે દેવીઓને માનતા હોય ને હું માતા માથે કહું છું કે એની દીવાબત્તી કરજો, અગરબત્તી કરજો, પગે લાગવાનું હોય એટલે પગે લાગી આવજો, પણ તેવા કરીને મંદિરો બનાવવા માટે હવે બહાર આવવા માટેનો પ્રયત્ન કરજો. અને આવડા મોટા સમાજ પાછું મગજમાં એક વર્ષોથી ગ્રંથિ થઈ ગઈ છે કે અમારાથી કાંઈ ના થાય, અમે તો ગરીબ સમાજ છીએ. તમારે 100% ગામ ઠાકોરનું હોય અને એની અંદર પ્રતિષ્ઠા કરવાની હોય, કોઈ પણ દેવી કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ કરવાનો હોય તો એ ગામની અંદર 40-50 લાખ રૂપિયા ભેગા કરવા હોય એટલે એ ગામની અંદર અઠવાડિયાની અંદર થઈ જાય. એ જ ગામની અંદર આખું ગામ ભેગું કરીને તમે ભેગા કરો તો શિક્ષણ માટે ગામમાં 50,000 નહીં થાય. કેમ કે આપણી માનસિકતા નથી બદલાતી, અને માનસિકતા નથી બદલાતી એટલા માટે કરીને મારે ના કહેવું જોઈએ કે જે અમુક વર્ગ હોય, અમુક પ્રશાસન હોય, તમે આટલા પૂરતા સીમિત રહો એવું જ ઈચ્છતો હોય, અને એવું જ ઈચ્છતો હોય ત્યારે આ બાબતોમાંથી બહાર નીકળીને એમાં વટના ગાજર ના ખાવા. કોઈ પાસે ઘરનો સામાજિક પ્રસંગ, ઘરનો પ્રસંગ હોય, વટ વતન ને વ્યસન, આ ત્રણની બરબાદી. વટ છોડો, વતન છોડો ને વ્યસન છોડો, અને 3 જણાને કદી મોટા ના થવા દેવા. દુશ્મન દેવું અને દર્દ, આ 3ને મોટા ના થવા દેવા, ઓલે 3 છોડવા. પછી બાબા સાહેબ આપણને સૂત્ર આપ્યું છે, નારો આપ્યો છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષી બનો. આ તમારા 3-4 વાક્યો આટલા તમે શીખી જો તો જિંદગીની અંદર કોઈ તમને પાછું પાડવા વાળો નથી. પણ આટલું ઊંડાણપૂર્વક કરવું એ ખૂબ જ જરૂરી છે. ત્યારે ફરી હું આ લાઇબ્રેરીના તમામ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ શિક્ષણના કામમાં ધાનેરા તાલુકે જે શરૂઆત કરી છે, અને એ શરૂઆત પણ એક લાઇબ્રેરીથી કરીને કરી છે. ત્યારે આમાં જે કંઈ તમે ટ્રસ્ટ બનાવો, અત્યારે ભાડાનું મકાન છે, અને ભાડાના મકાનમાં જે તમે કેટલું ભાડું નક્કી કર્યું છે? 60,000 વર્ષનું. એટલે આમ તો ધારાસભ્ય હતી અને આ બધા મીડિયાના માધ્યમથી છે એટલે ભાઈ નોંધ ના લેતા, અને કે બધા આગળ છિલાપોલું થશે. પણ લાઇબ્રેરીના સંચાલકો મારી જોડે આવજો એટલે તમારા ભાડામાં મેં જ્યાં મદદ કરવી હોય ત્યાં હું 31,000 રૂપિયા હું રોકડા આપીશ, 5 લાખ રૂપિયા ત્યારે પણ તમારા લાઇબ્રેરીનો આ બનાવવાનું હોય અને જગ્યા લેવાની હોય, અને જગ્યા લીધા પછી એની અંદર બિલ્ડિંગ કરવાનું હોય, 5 લાખ કે 10 લાખ રૂપિયા આ 3.5 વર્ષ 4 વર્ષમાં કરી લેજો. કે પછી હારેથી અંદર આવડું ના ઉડી જાય જોજો. એટલે વહેલામાં વહેલો સમય કોઈની રાહ નથી જોતો. આટલાથી સમયગાળો તમારી પાસે પછી આ કઈ કોઈને મને કાંઈ બી લખી આલેલું નથી. એમ એ લોકોના હાથમાં છે. અત્યારે છે એ તમારા બધાના આશીર્વાદને આભાર છે. પણ એવા કામો લાંબા ગાળા માટે પેન્ડિંગ ના રાખવા, શક્ય હોય એટલે વહેલામાં વહેલું એ થાય એવા પ્રયત્નો તમે બધા કરજો. અને એમાં જ્યાં પણ જરૂર હશે ત્યાં હું પૂરેપૂરી મદદ કરીશ.